રામ જન્મભૂમિ ઉપર આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિની રામચંદ્ર ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર દેશમાં આજે રામ મહોત્સવ ભારે ધામધૂમ સાથે ઉજવવામાં આવ્યો હતો। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સુરેન્દ્રનગર ખાતે આવેલ દુધરેજ વડવાળા દેવના મંદિર ખાતે ભારે ધામધૂમ સાથે રામ ઉત્સવ રંગે ચંગે વાતે ગાતે ઉજવવામાં આવ્યો હતો। ત્યારે બપોરે રામચંદ્ર ભગવાનની આરતી ભવ્ય આરતી મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં હજારો સંખ્યામાં લોકો ભાવિક ભક્તો જોડાયા હતા અને રામ ઉત્સવ ભારે ધામધૂમ સાથે ઉજવ્યો હતો। ત્યારે સાંજે પણ રામચંદ્ર ભગવાનની આરતી મહાઆરતી વડવાળા દેવના મંદિર મુકુંદરામ બાપુના વરદ હસ્તે કરવામાં આવી હતી। ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રામચંદ્ર ભગવાનની આરતીનું આયોજન કરાયું હતું। તેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમજ 11,000 દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા અને 11,000 દીવાની જ્યોત પ્રગટાવવામાં આવી હતી। તેમજ સાંજે ફટાકડા ફોડીને રામચંદ્ર ભગવાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભારે ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મોટી સંખ્યાના તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો વડવાળા દેવના મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સાંજે વડવાળા દેવના મંદિર ખાતે ગરબા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને ગરબે રમી હતી અને રામ મહોત્સવ ભારે ધામધૂમ સાથે ઉજવ્યો હતો। ત્યારે આ મહોત્સવ ઉજવવામાં વડવાળા દેવના મંદિરના મહંત મુકુંદરાજ બાપુએ ખૂબ જ સારી જેમત ઉતરી હતી। ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે વડવાળા દેવ મંદિર ખાતે રામ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર।